ગાંધીનગર સેક્ટર 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડી રાતના આગની ઘટના ઘટી હતી. આ અંગે ફાયર વિભાગને માહિતી મળતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક એકાએક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેથી આ ઘટનામાં બચાવ કાર્ય કરી રહેલા 4 ફાયર કર્મચારીઓ પણ દાઝ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલના જણાવ્યા મુજબ ફાયર વિભાગને સેક્ટર 4માં ડીપીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ કોલ મળતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે જોયું કે સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ બુઝાવવા માટે ફાયર ટેન્કરમાં પાઇપ લગાવવાની કામગીરી કરી હતી અને અન્ય જવાનો શૌચાલય તરફ ગયા હતા. એવામાં અચાનક ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ ઘટનામાં ફાયર કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ, રણજીત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા, જેમાં 3 ફાયર કર્મચારી 75% જેટલું દાઝી જતા ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડ્યા છે, જ્યારે એક કર્મચારી ઓછું દાઝ્યા હોવાથી તેમને સિવિલમાં દાખલ કરાયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.